ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ₹3.97 લાખના વિદેશી દારૂની 120 બોટલો ઝડપાઈ. પોલીસ કર્મચારી સાથે ઝડપાઈ. હરિયાણાથી વેરાવળમાં દારૂની હેરાફેરી થતી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 3.97 લાખના વિદેશી દારૂની 120 બોટલો તથા પોલીસ કર્મચારીઓ ઝડપાયા. હરિયાણાથી દારૂની વેરાવળ થતી હેરફેર. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનહરસિંહ જાડેજા માર્ગદર્શન સાથે એલસીબી પોલીસ તંત્ર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંઘવ તથા ટીમ દ્વારા વેરાવળ ટોલનાકા પર વિદેશી દારૂ સાથે પોલીસ કર્મચારી ઝડપાયા. 3.97 લાખના મુદ્દામાલ સાથે વેરાવળ પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવનાર પૂર્વેશ વિનયકુમાર રાઠોડ ઉર્ફે મહાજન તેમજ અગાઉ હોમગાર્ડમાં ફરજ બજાવનાર ધર્મેશ ધનજી કવા સહિત સતીશ પ્રવીણ કવાની રેડ લેબલ બેલેન્ટાઇન બોટલો ટોટલ કિંમત ₹3,97,792ના મુદ્દામાલ પોલીસ તંત્ર દ્વારા ઝડપી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ.